નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 6 ના ગણિતનું અસાઇનમેન્ટ. તો વધારે સમય ના લેતા ચાલો શરૂ કરીએ. અભ્યાસક્રમ પ્રકરણ 7 થી 12, એટલે કે પ્રકરણ 7 થી લઈને પ્રકરણ 12 સુધીના તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં આવરી લીધા છે. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રકરણ 7, પહેલો પ્રશ્ન, 5/9 ખાલી જગ્યા 4/7. 5/9 છે તે નાની સંખ્યા છે, એટલે કે જવાબ આવશે લેસ ધેન, વિકલ્પ એ. બીજો પ્રશ્ન, 5/8 બરાબર ખાલી જગ્યાના છેદમાં 40. હવે 8 માંથી 40 કરવા હોય તો આપણે 5 વડે ગુણીએ. તેવી જ રીતના ઉપરની સંખ્યાને પણ આપણે 5 વડે ગુણીએ. તો ઉપરની સંખ્યા એટલે કે 5 ને 5 વડે ગુણતા જવાબ આપણને મળશે ઓપ્શન સી 25. ત્રીજો પ્રશ્ન, 1 બરાબર ખાલી જગ્યાના છેદમાં 15. જવાબ આવશે ઓપ્શન સી 15. ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા પ્લસ 5/23 બરાબર 12/23. હવે 5 માં કઈ સંખ્યા ઉમેરો તો તમને 12 મળે? તો 7. તો જવાબ આવશે 7/23, ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન, 2.3/5 પ્લસ 2/5. મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. 5 ગુણ્યા 2 10 પ્લસ 3 એટલે કે 13/5 પ્લસ 2/5. છેદ સમાન છે એટલે કે અંશનો સરવાળો કરીએ. હવે 13 પ્લસ 2 છેદમાં 5. 13 પ્લસ 2 એટલે કે 15/5. 15 ભાગ્યા 5 કરતા જવાબ આપણને મળશે 3, એટલે કે ઓપ્શન બી. છઠ્ઠો પ્રશ્ન છે, 32/36 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એટલે કે ટૂંકમાં લખવાનું છે. 32 ભાગ્યા 36 કરતા 4 ગુણ્યા 8 છેદમાં 4 ગુણ્યા 9. 4 4 ઉડી જાય, 8/9 આપણને જવાબ મળશે. સાતમો પ્રશ્ન, 3/5 નો સમાન અપૂર્ણાંક. સમાન એટલે કે છેદ ઉડાડતા પણ જવાબ આપણને આપેલી સંખ્યા જેવો જ મળે. તો જવાબ આપણને મળશે ઓપ્શન સી 6/10. આઠમો પ્રશ્ન, 2.1/3 એ ખાલી જગ્યા છે, તો તે મિશ્ર અપૂર્ણાંક છે. પ્રકરણ 8, પહેલો પ્રશ્ન, 2.675 ખાલી જગ્યા 2.676. 2.675 છે તે નાની સંખ્યા છે, એટલે કે જવાબ આપણને મળશે ઓપ્શન બી લેસ ધેન. બીજો પ્રશ્ન, 3.3 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. કિલોમીટર ને મીટરમાં ફેરવવું હોય તો આપણે 1000 વડે ગુણવા પડે. 3.3 ગુણ્યા 1000, જવાબ આપણને મળશે 3300. ત્રીજો પ્રશ્ન, 65 પૈસા બરાબર ખાલી જગ્યા. પૈસામાંથી રૂપિયામાં ફેરવવો હોય તો 100 વડે ભાગવાના. જવાબ આપણને મળશે બી 65/100. ચોથો પ્રશ્ન, 1.5 વત્તા 0.3 વત્તા 2.1 સરવાળો કરતા આપણને જવાબ મળશે ઓપ્શન બી 3.9. પાંચમો પ્રશ્ન, 69.245 માં 4 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. પોઈન્ટ પછી 2 અંક છોડતા 4 છે, એટલે 4/100, ઓપ્શન બી. છઠ્ઠો પ્રશ્ન, 5634 ભાગ્યા 100. જવાબ આપણને મળશે ઓપ્શન ડી 56.34. સાતમો પ્રશ્ન, 4.05 ખાલી જગ્યા 4.005. તો 4.05 છે તે મોટી સંખ્યા છે, એટલે કે જવાબ આપણને મળશે ગ્રેટર ધેન. આઠમો પ્રશ્ન, 32.158 માં 8 ની સ્થાન કિંમત. પોઈન્ટ પછી 8 ત્રીજા સ્થાન ઉપર છે, એટલે કે 8/1000 થશે. પ્રકરણ 10, પહેલો પ્રશ્ન, એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 15 સેમી છે. તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર 3 ગુણ્યા બાજુ. પરિમિતિ આપણને આપેલી છે 15 બરાબર 3 ગુણ્યા બાજુ. 3 છે બરાબર ને આ બાજુ આવતા ભાગાકાર થઈ જશે, એટલે 15/3 બરાબર બાજુ. આપણને જવાબ મળશે લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર. બીજો પ્રશ્ન, એક ચોરસની પરિમિતિ 20 સેમી છે. તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા હોય. ચોરસની પરિમિતિનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ આપણને 20 આપેલી છે, 20 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 આ બાજુ આવશે, એટલે કે 20/4 બરાબર લંબાઈ. લંબાઈ આપણને મળશે 5 સેન્ટીમીટર. ત્રીજો પ્રશ્ન, એક લંબચોરસની પરિમિતિ 22 સેમી છે. તો તેની લંબાઈ 7 સેમી હોય તો પહોળાઈ ખાલી જગ્યા થાય. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. પરિમિતિ 22 બરાબર 2 એમ જ કૌંસમાં લંબાઈ બરાબર 7 સેન્ટીમીટર પ્લસ પહોળાઈ આપણે શોધવાની છે. 22 એમનામ બરાબર ની આ બાજુ 2 ગુણ્યા 7 14 પ્લસ 2 ગુણ્યા પહોળાઈ એટલે કે 2 પહોળાઈ બરાબર ની આ બાજુ આવતા પ્લસ માઇનસ થઈ જશે, એટલે કે 22 - 14.
બરાબર 2 પહોળાઈ. 22 - 14 કરતા 8 મળશે. 8 બરાબર 2 પહોળાઈ. 2 ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ આવતા ભાગાકારમાં થઈ જશે એટલે 8 ભાગ્યા 2 બરાબર પહોળાઈ. પહોળાઈ આપણને મળશે 4 સેન્ટીમીટર. ચોથો પ્રશ્ન, એક નિયમિત પંચકોણની પરિમિતિ 25 સેન્ટીમીટર છે તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર 5 ગુણ્યા લંબાઈ. પરિમિતિ 25 સેન્ટીમીટર બરાબર 5 ગુણ્યા લંબાઈ. 5 બરાબર ની આ બાજુ આવતા ભાગાકારમાં જશે એટલે 25 ભાગ્યા 5 બરાબર લંબાઈ. લંબાઈ આપણને મળશે 5 સેન્ટીમીટર. એક નિયમિત ષટકોણની પરિમિતિ 24 સેન્ટીમીટર છે તો આ ષટકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ. પરિમિતિ આપણને આપેલી છે 24 સેન્ટીમીટર એટલે કે 24 બરાબર 6 ગુણ્યા લંબાઈ. 6 છે બરાબર ની આ બાજુ આવતા ભાગાકારમાં જશે. 24 ભાગ્યા 6 બરાબર લંબાઈ. ભાગાકાર કરતા આપણને જવાબ મળશે લંબાઈ બરાબર 4 સેન્ટીમીટર. છઠ્ઠો પ્રશ્ન, એક ચોરસનું ક્ષેત્રફળ 81 ચોરસ સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ આપણને આપેલું છે 81 બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો વર્ગ. 81 બરાબર લંબાઈનો વર્ગ. 81 ને આપણે વર્ગમૂળમાંથી બહાર લઈ આવતા આપણને જવાબ મળશે લંબાઈ બરાબર 9 સેન્ટીમીટર. પ્રશ્ન 7, એક લંબચોરસનું ક્ષેત્રફળ 30 ચોરસ સેમી છે તો તેની પહોળાઈ 5 સેમી તો લંબાઈ ખાલી જગ્યા હોય. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપણને 30 આપેલું છે, લંબાઈ શોધવાની છે અને પહોળાઈનું માપ 5 સેન્ટીમીટર આપેલું છે. 5 ને ભાગાકારમાં લઈ જતા 30 ભાગ્યા 5 બરાબર લંબાઈ. લંબાઈ આપણને મળશે 6 સેન્ટીમીટર. આઠમો પ્રશ્ન, એક ચોરસની પરિમિતિ 28 સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ 28 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ને આ બાજુ લઈ આવતા ભાગાકારમાં જશે. 28 ભાગ્યા 4 બરાબર લંબાઈ. ભાગાકાર કરતા જવાબ આપણને મળશે લંબાઈ બરાબર 7 સેન્ટીમીટર. પ્રકરણ 11. પહેલો પ્રશ્ન, દિવાસળીના ઉપયોગથી 5 બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. અહીંયા આકારમાં થોડી પ્લસ માઇનસ ભૂલ થઈ ગઈ હશે પણ એ ખૂણાવાળો 5 લખેલ છે. એમાં જવાબ આવશે એ ઓપ્શન 5. પ્રશ્ન 2, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય. તમને મેં આકૃતિ આપેલી છે, તમે ગણી પણ શકો છો કે 10 દિવાસળી હોય. ત્રીજો પ્રશ્ન, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. તમને અહીંયા 4 ત્રિકોણ અડકીને બનાવેલા મેં આપ્યા છે, તમે ગણી શકો છો કે જવાબ આવશે 9. ચોથો પ્રશ્ન, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. તમે ગણી શકો છો જવાબ આવશે 7. પાંચમો પ્રશ્ન, જો એક નોટબુકની કિંમત ₹22 હોય તો n નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલી જગ્યા બને. સિમ્પલ હિસાબ, એક નોટબુકની કિંમત ₹22 તો n નોટબુકની કિંમત ચોકડી ગુણાકાર કરીએ તો 22 ગુણ્યા n એટલે કે 22 n જવાબ આપણને મળશે. છઠ્ઠો પ્રશ્ન, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા જરૂરી દિવાસળીનો નિયમ ખાલી જગ્યા બને. અષ્ટકોણની 8 બાજુ હોય એટલે આપણે 8 દિવાસળીની જરૂર પડશે એટલે કે 8n જવાબ આપણને મળશે. સાતમો પ્રશ્ન, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય. આપણે આગળ શીખી લીધું 3 ચોરસ બનાવવા માટે 10 દિવાસળી જોઈએ તો 4 ચોરસ બનાવવા માટે 13 દિવાસળીની જરૂર પડશે. આઠમો પ્રશ્ન, દિવાસળીના ઉપયોગથી આકાર બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ. અહીંયા ખૂણાવાળો C આપેલો છે તો ખૂણાવાળો C બનાવવા માટે આપણે 3 દિવાસળીની જરૂર પડશે. પ્રકરણ 12. પહેલો પ્રશ્ન, 3:7 ગુણોત્તરમાં છે 21 ખાલી જગ્યા. 3/7 બરાબર 21 ખાલી જગ્યા. હવે 3 માંથી 21 કરવા માટે 3 ને 7 વડે ગુણવા પડે તો 7 ને પણ 7 વડે ગુણવા પડશે. તો 3 ગુણ્યા 7 બરાબર 21 તો 7 ગુણ્યા 7 બરાબર 49. બીજો પ્રશ્ન, 35 એ 5 ના ખાલી જગ્યા ગણા છે. જવાબ આપણને મળશે બી, કેમ કે 5 ગુણ્યા 7 કરતા આપણને 35 મળશે. ત્રીજો પ્રશ્ન, 2:3 ગુણોત્તરમાં છે ખાલી જગ્યા જેમ 60. 2/3 બરાબર ખાલી જગ્યાના છેદમાં 60. હવે 3 માંથી 60 કરવા માટે 3 ને 20 વડે ગુણવા પડે તો ઉપરની સંખ્યાને પણ 20 વડે ગુણવી પડે તો 2 ગુણ્યા 20 બરાબર 40 જવાબ મળશે. ચોથો પ્રશ્ન, 50 પૈસા અને ₹2 ગુણોત્તર ખાલી જગ્યા છે. 50 પૈસા
₹2 એટલે કે પૈસામાં ફેરવા માટે 2 ગુણ્યા 100 બરાબર 200 પૈસા. 50 પૈસા છેદમાં 200 પૈસા. છેદ ઉડાડતા જવાબ આપણને મળશે 1/4 એટલે કે 1/4. પાંચમો પ્રશ્ન, 12 પેનની કિંમત ₹72 હોય તો 5 પેનની કિંમત ખાલી જગ્યા થાય. 12 પેનની કિંમત 72 તો 5 પેનની કિંમત કેટલી? ચોકડી ગુણાકાર કરતા 5 ગુણ્યા 72 છેદમાં 12. 12 ચોક 72, 12 ઉડી જશે. 5 ગુણ્યા 6 બરાબર 30 જવાબ આપણને મળશે. છઠ્ઠો પ્રશ્ન, 6 એ 24 ના ખાલી જગ્યા છે. જવાબ આપણને મળશે ડી ઓપ્શન નો ચોથો ભાગ એટલે કે 24/4 કરશો તો તમને જવાબ 6 મળી જશે. સાતમો પ્રશ્ન, 60 ચોકલેટ જય અને વિજય વચ્ચે 2:3 ના પ્રમાણમાં વહેંચતા જયને ખાલી જગ્યા ચોકલેટ મળે. ટોટલ ચોકલેટ 60 છે. જયને 2 ભાગની અને વિજયને 3 ભાગની આપવાની છે. કુલ ભાગ 5 પડશે. જય બરાબર 2 ભાગ એને મળશે અને કુલ ભાગ 5 હતા એટલે કે 2/5 ગુણ્યા ચોકલેટ હતી 60 એટલે કે 2/5 ગુણ્યા 60. 60 ગુણ્યા 2 120 છેદમાં 5. 120/5 કરતા જવાબ આપણને મળશે 24 ચોકલેટ એટલે કે જયને 24 ચોકલેટ મળશે. આઠમો પ્રશ્ન, 2/5 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે. 2/5 બરાબર ખાલી જગ્યા 2 ગુણ્યા 3 તો નીચે 5 ગુણ્યા પણ 3 કરવા પડશે. 2 ગુણ્યા 3 6, 5 ગુણ્યા 3 બરાબર 15 એટલે કે જવાબ આપણને મળશે 6/15. 6/15. પ્રશ્ન પહેલાનો બ માગ્યા મુજબ કરો. પ્રકરણ 7. પહેલો પ્રશ્ન, છેદમાં 24 હોય તેવા નીચેના અપૂર્ણાંકોના સમાન અપૂર્ણાંકો લખો. અહીંયા 8 દાખલા આપેલા છે અને તેના સમાન અપૂર્ણાંકો શોધવાના છે. શરત એટલી છે કે છેદમાં 24 આવવા જોઈએ. તો ચાલો શરૂ કરીએ. પહેલું છે 2/3. હવે 3 માંથી 24 કરવા હોય તો 3 ને 8 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ 8 વડે ગુણવા પડે. તો જવાબ મળશે 16/24. બીજો પ્રશ્ન, 3/4. હવે 4 માંથી 24 કરવાના હોય તો 4 ને 6 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ 6 વડે ગુણવા પડે એટલે કે જવાબ આપણને મળશે 18/24. ત્રીજો પ્રશ્ન, 5/6. 6 માંથી 24 કરવા માટે 6 ને 4 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ 4 વડે ગુણવા પડશે એટલે કે જવાબ મળશે 20/24. ચોથો પ્રશ્ન, 11/12. 12 માંથી 24 કરવા માટે 12 ને 2 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણવા પડે. જવાબ આપણને મળશે 22/24. પાંચમો પ્રશ્ન, 3/8. 8 માંથી 24 કરવા માટે 8 ને 3 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણવાના એટલે કે જવાબ આપણને મળશે 9/24. છઠ્ઠો પ્રશ્ન, 7/2. 2 માંથી 24 કરવા માટે 2 ને આપણે 12 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ આપણે 12 વડે ગુણવા પડે તેથી જવાબ આપણને મળશે 84/24. સાતમો પ્રશ્ન, 5/12. 12 ને 24 કરવા માટે 12 ને 2 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણતા જવાબ આપણને મળશે 10/24. આઠમો પ્રશ્ન, 1/8. 8 ને 24 કરવા માટે 8 ને 3 વડે ગુણવા પડે. તો ઉપરની જે સંખ્યા છે તેને પણ આપણે 3 વડે ગુણવા પડે. જવાબ આપણને મળશે 3/24. બીજો પ્રશ્ન, નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. તેમને અહીંયા કિંમતો 8 આપેલી છે તેને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે કે ભાગ ઉડાડવાના છે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, 40/56. 8×5 = 40, 8×6 = 56. 8 8 કેન્સલ, જવાબ આપણને મળશે 5/7. બીજો પ્રશ્ન, 56/98. 4 × 14 7 × 14. 14 કેન્સલ થઈ જશે, જવાબ આપણને મળશે 4/7. ત્રીજો પ્રશ્ન, 18/63. 9 2 18, 9 7 63. 9 9 કેન્સલ, 2/7. ચોથો પ્રશ્ન, 88/96. 11 8 88, 12 8 96. 8 8 કેન્સલ થઈ જશે, જવાબ આપણને મળશે 11/12. પાંચમો પ્રશ્ન, 35/60. 7 5 35, 12 5 60. 5 5 કેન્સલ, જવાબ આપણને મળશે 7/12. છઠ્ઠો પ્રશ્ન, 72/100. 18 4 72, 25 4 100. 4 4 કેન્સલ, જવાબ આપણને મળશે 18/25. સાતમો પ્રશ્ન, 24/36. 12 2 24, 12 13 36. 12 12 કેન્સલ, જવાબ આપણને મળશે 2/3. આઠમો પ્રશ્ન, 75/100. 25 75, છેદમાં 25 4 100. 25 25 કેન્સલ, જવાબ આપણને મળશે 3/4. ત્રીજો પ્રશ્ન,
જવાબ લખો. અહીંયા 4 દાખલા સરવાળાના અને 4 દાખલા બાદબાકીના આપેલા છે. ચાલો જોઈએ આપણે. પહેલો પ્રશ્ન 3/19 પ્લસ 6/19 છેદ સરખા છે એટલે કે 3 + 6 છેદમાં 19. 3 + 6 9/19. બીજો પ્રશ્ન 7/23 પ્લસ 10/23 છેદને એક વખત લખતા ઉપર 7 + 10 જવાબ આપણને મળશે 17/23. ત્રીજો પ્રશ્ન 5/13 પ્લસ 7/13 13 એમ જ લખતા ઉપર 5 + 7 બરાબર 12/13 જવાબ મળશે. ચોથો પ્રશ્ન 8/25 પ્લસ 9/25 25 એમ જ ઉપર 8 + 9 જવાબ આપણને મળશે 17/25. ત્યારબાદ પાંચમો પ્રશ્ન બાદબાકીનો છે. 18/25 માઇનસ 6/25 છેદ એમ જ રાખતા ઉપર 18 - 6 બરાબર જવાબ આપણને મળશે 12/25. છઠ્ઠો પ્રશ્ન 13/20 માઇનસ 6/20 છેદના 20 એમ જ રાખતા ઉપર 13 - 6 બરાબર જવાબ આપણને મળશે 7/20. સાતમો પ્રશ્ન 5/17 માઇનસ 1/17 છેદ એમ જ રાખતા ઉપર 5 - 1 બરાબર જવાબ આપણને મળશે 4/17. આઠમો પ્રશ્ન 18/29 માઇનસ 3/29 છેદ સમાન છે એટલે એમ જ રાખતા અંશની બાદબાકી 18 - 3 બરાબર 15/29. બીજો પ્રશ્ન પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પ્રકરણ 7 ની ખાલી જગ્યા. પહેલો પ્રશ્ન અપૂર્ણાંક 3/7 અંશ 3 છે. અંશ એટલે કે ઉપરની સંખ્યા અને છેદ એટલે કે નીચેની સંખ્યા. બીજો પ્રશ્ન અપૂર્ણાંક 5/9 છેદ 9 છે. ત્રીજો એક વસ્તુના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને 1/5 વડે દર્શાવાય છે. ચોથું જેની કિંમત 1 કરતા ઓછી હોય તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. પાંચમો પ્રશ્ન જેની કિંમત 1 કરતા વધારે હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન જેના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત 1 મળે છે. સાતમો પ્રશ્ન 3/4 બરાબર ખાલી જગ્યાના છેદમાં 20. 4 માંથી 20 કરવા માટે 4 ને 5 વડે ગુણીએ તો ઉપરની સંખ્યા 3 ને પણ 5 વડે ગુણીએ તો જવાબ આપણને મળશે 15. આઠમો પ્રશ્ન એક વસ્તુના 8 સરખા ભાગ કરીએ તો તે દરેક ભાગને 1/8 વડે દર્શાવાય છે. પ્રકરણ 8 પહેલું 0.8 અને 0.08 પૈકી 0.8 સંખ્યા મોટી છે. બીજો 0.3 પ્લસ 0.1 પ્લસ 0.2 સરવાળો કરતા જવાબ આપણને મળશે 0.6. ત્રીજો પ્રશ્ન 22.7 સહસ્રાંશને અંકોમાં 22.007 લખાય છે. ચોથો પ્રશ્ન 13.018 ને શબ્દોમાં 13.18 સહસ્રાંશ લખાય છે. પાંચમું 8.932 માં 3 ની સ્થાન કિંમત 3/100 છે. છઠ્ઠો પ્રશ્ન 5632 ભાગ્યા 1000 જવાબ આપણને મળશે 5.632. સાતમો પ્રશ્ન 34 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. સેમી માંથી મીટરમાં ફેરવા માટે 100 વડે ભાંગવાના એટલે કે 0.34. આઠમો પ્રશ્ન 7 ગ્રામ બરાબર 0.007 કિગ્રા. ગ્રામ માંથી કિલોગ્રામમાં ફેરવા માટે 1000 વડે ભાંગવાના. પ્રકરણ 10 પહેલો પ્રશ્ન નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ. બીજો નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા બાજુની લંબાઈ. ત્રીજો પ્રશ્ન નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર 8 ગુણ્યા બાજુની લંબાઈ. ચોથો પ્રશ્ન ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ થાય. પાંચમો બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તે ભાગને ક્ષેત્રફળ કહે છે. છઠ્ઠો પ્રશ્ન લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. સાતમો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. આઠમો એક ચોરસની એક બાજુનું માપ 7 સેન્ટીમીટર છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? જવાબ આપણને મળશે 49 ચોરસ સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ 7 છે એટલે કે 7 ગુણ્યા 7 જવાબ આપણને મળશે 49 સેન્ટીમીટર સ્ક્વેર. પ્રકરણ 11 પહેલો પ્રશ્ન જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે z આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને. હવે z બનાવવા માટે આપણે 3 દિવાસળી જોઈએ એટલે કે જવાબ આપણને મળશે 3n. બીજો પ્રશ્ન જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે e આકૃતિ રચવા જરૂરી દિવાસળીની સંખ્યા ખાલી જગ્યા પડે.
તો ઈ બનાવવા માટે આપણે 5 દિવાસળી જોઈએ એટલે નિયમ આવશે 5n. ત્રીજો પ્રશ્ન, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે f આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને. f આકૃતિ બનાવવા માટે 4 દિવાસળી જરૂર પડે એટલા માટે નિયમ આવશે 4n. ચોથો પ્રશ્ન, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે એ આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને. ખૂણાવાળો એ બનાવવા માટે આપણે 6 દિવાસળીની જરૂર પડશે એટલે નિયમ પણ આવશે 6n. પાંચમું, જો n બરાબર 1 હોય તો 8n બરાબર 8. 8 ગુણ્યા 1 એટલે કે 8 જવાબ મળશે. છઠ્ઠો પ્રશ્ન, એક પેટીમાં 10 સફરજન છે તો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ 10 ગુણ્યા n એટલે કે 10n. સાતમો, જો n બરાબર 2 હોય તો 9n બરાબર ખાલી જગ્યા 9 ગુણ્યા 2 એટલે કે 18 જવાબ મળશે. આઠમો, જો એક બાસ્કેટમાં 12 નારંગી હોય તો n બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ 12 ગુણ્યા n એટલે કે 12n મળશે. પ્રકરણ 12, પહેલો પ્રશ્ન, 8/20 બરાબર ખાલી જગ્યાના છેદમાં 30. 8/20 ના છેદ ઉડાડતા 4 ગુણ્યા 2 છેદમાં 4 ગુણ્યા 5, 4 4 કેન્સલ એટલે કે જવાબ મળશે 2/5. હવે 5 માંથી 30 કરવાના છે તો 5 ગુણ્યા 6 તો ઉપર પણ 2 ગુણ્યા 6 એટલે કે જવાબ આપણને મળશે 12/30. બીજો પ્રશ્ન, 18/30 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. 18 એટલે કે 6 તેરી 18 અને 30 6 પંચા 30, 6 6 કેન્સલ, જવાબ આપણને મળશે 3/5. ત્રીજો, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે, જવાબ આપણને મળશે 0. ચોથો, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 થાય, જવાબ આપણને મળશે 4. પાંચમું, 3 7 18 અને ખાલી જગ્યા એ પ્રમાણમાં છે. 3/7 બરાબર 18 ખાલી જગ્યા. 3 માંથી 18 કરવા માટે 3 ને 6 વડે ગુણવા પડે તો નીચેની સંખ્યાને પણ 6 વડે ગુણ્યા 3 ચોક 18, 7 ચોક 42, જવાબ આપણને મળશે 42. છઠ્ઠો પ્રશ્ન, 2 7 6 21 એ ખાલી જગ્યામાં છે. 2/7 બરાબર 6/21. 2 ગુણ્યા 3 કરતા 6 મળે, 7 ગુણ્યા 3 કરતા 21 મળે એટલે કે જવાબ આપણને મળશે પ્રમાણમાં છે. સાતમું, 30 કિગ્રા અને 35 કિગ્રાનો ગુણોત્તર 30/35. 5 6 30, 5 7 35, 5 5 કેન્સલ, 6/7, જવાબ આપણને મળશે 6/7. આઠમો પ્રશ્ન, 10 અને 18 નો ગુણોત્તર ખાલી જગ્યા છે. 10/18, 5 2 10, 9 2 18, 2 2 કેન્સલ, 5/9, જવાબ આપણને મળશે 5/9. બીજાનો બ, નીચેના દાખલા ગણો. પ્રકરણ 7, સરવાળા કરો. પહેલો પ્રશ્ન, 4/5 પ્લસ 9/10 પ્લસ 11/15, 5 10 15 ત્રણેયનો લસા થશે 30. લસા મેં તમને બાજુમાં આપેલો જ છે. 5 ને 30 કરવા માટે 6 વડે ગુણવા પડે તેથી ઉપરની સંખ્યાને પણ 6 વડે ગુણવાના, પ્લસ 10 ને 30 કરવા માટે 3 વડે ગુણવાના તેથી ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણવાના, પ્લસ 15 ને 30 કરવા માટે 2 વડે ગુણવાના તેથી ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણવાના. ગુણાકાર કરતા 24/30 પ્લસ 27/30 પ્લસ 22/30 છેદ સમાન થઈ ગયા એટલે એક વખત લખી કાઢીએ ને ઉપરનાનો સરવાળો કરીએ. 24 પ્લસ 27 પ્લસ 22 છેદમાં 30, સરવાળો કરતા 73/30. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 2 પૂર્ણાંક 13/30 આપણને જવાબ મળશે. બીજો દાખલો છે, 5/6 પ્લસ 4/9 પ્લસ 7/12, 6 9 12 ત્રણેયનો લસા આવશે 36. લસા તમને અહીંયા આપેલો જ છે. ગુણાકાર કરતા 6 ને 36 કરવા માટે 6 વડે ગુણવાના, ઉપર પણ 6 વડે ગુણવાના, પ્લસ 9 ને 36 કરવા માટે 4 વડે ગુણવાના, ઉપરની સંખ્યાને પણ 4 વડે ગુણવાના, પ્લસ 12 ને 36 કરવા માટે 3 વડે ગુણવાના તેથી ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણવાના. ગુણાકાર કરતા 20/36 પ્લસ 16/36 પ્લસ 21/36 છેદ સમાન થઈ ગયા. અંશનો આપણે સરવાળો કરીએ. 30 પ્લસ 16 પ્લસ 21/36, 67/36 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા જવાબ આપણને મળશે 1 પૂર્ણાંક 31/36. ત્રીજો પ્રશ્ન, 1/2 પ્લસ 3/4 પ્લસ 2/3, 2 4 3 ત્રણેયનો લસા આપણને મળશે 12. લસા મેં તમને અહીંયા ગણતરી કરીને આપેલો જ છે. 2 ને 6 વડે ગુણતા 12 મળશે તેથી ઉપરની સંખ્યાને પણ 6 વડે ગુણવાના, પ્લસ 4 ને 3 વડે ગુણતા 12 મળે તેથી ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણવાના,
પ્લસ 3 ને 4 વડે ગુણતા 12 મળશે. તેથી ઉપરની સંખ્યાને પણ 4 વડે ગુણવાના. ગુણાકાર કરતા 6/12 પ્લસ 9/12 પ્લસ 8/12 છેદ સમાન અને અંશનો સરવાળો 6 પ્લસ 9 પ્લસ 8 23/12 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 1 પૂર્ણાંક 11/12 ચોથો પ્રશ્ન 3/5 પ્લસ 1/10 પ્લસ 7/20 5 10 20 ત્રણેયનો લસા આપણને મળશે 20. 5 માંથી 20 કરવા માટે 4 વડે ગુણવાના. તેથી ઉપરની સંખ્યાને પણ 4 વડે ગુણવાના. 10 માંથી 20 કરવા માટે 2 વડે ગુણવાના. તેથી ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણવાના. પ્લસ 20 માંથી 20 બનાવવા માટે 1 વડે ગુણવાના. તેથી ઉપરની સંખ્યાને પણ 1 વડે ગુણવાના. ગુણાકાર કરતા 12/20 પ્લસ 2/20 પ્લસ 7/20 છેદ સમાન થઈ ગયા. અંશનો સરવાળો 12 પ્લસ 2 પ્લસ 7/20 જવાબ આપણને મળશે 21/20. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 1 પૂર્ણાંક 1/20. બીજો પ્રશ્ન બાદબાકી કરો. પહેલો પ્રશ્ન 7 પૂર્ણાંક 5/6 માઇનસ 2 પૂર્ણાંક 3/4 અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. 6 ગુણ્યા 7 પ્લસ 5 6 × 7 = 42 પ્લસ 5 એટલે કે 47/6 માઇનસ 4 ગુણ્યા 2 એટલે 8 પ્લસ 3 એટલે કે 11 11/4 6 અને 4 નો લસા લેતા આપણને 12 મળશે. 6 માંથી 12 કરવા માટે 2 વડે ગુણવાના. તેથી ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણવાના. માઇનસ 4 માંથી 12 કરવા માટે 3 વડે ગુણવાના. તેથી ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણવાના. ગુણાકાર કરતા 94/12 માઇનસ 33/12 છેદ સમાન અંશની બાદબાકી 94 - 33/12 61/12 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 5 પૂર્ણાંક 1/12. બીજો પ્રશ્ન 4 પૂર્ણાંક 1/6 માઇનસ 2 પૂર્ણાંક 4/15 મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા 4 × 24 ને 1 25/6 માઇનસ 15 2 30 ને 4 34 એટલે કે 34/15 6 અને 15 નો લસા લેતા આપણને 30 મળશે. 6 માંથી 30 કરવા માટે 5 વડે ગુણવાના. તેથી ઉપર પણ 5 વડે. માઇનસ 15 માંથી 30 કરવા માટે 2 વડે ગુણવાના. તેથી ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણવાના. ગુણાકાર કરતા 125/30 માઇનસ 18/30 બાદબાકી કરતા 57/30 જવાબ આપણને મળશે 19/10 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 1 પૂર્ણાંક 9/10. ત્રીજો પ્રશ્ન 1 પૂર્ણાંક 9/20 માઇનસ 2/5 મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા 20 × 20 પ્લસ 29/20 માઇનસ 2/5 20 અને 5 નો લસા થશે 20. 20 એમ જ 5 માંથી 20 કરવા માટે 5 ગુણ્યા 4 તેથી ઉપરની સંખ્યાને પણ 4 વડે ગુણવાના. ગુણાકાર કરતા 29/20 માઇનસ 8/20 છેદ સમાન થઈ ગયા. એટલે અંશની હવે બાદબાકી 29 - 8 છેદમાં 20 જવાબ આપણને મળશે 21/20 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 1 પૂર્ણાંક 1/20. ચોથો પ્રશ્ન 8 પૂર્ણાંક 2/3 માઇનસ 1 પૂર્ણાંક 1/2 મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા 3 8 24 અને 2 26/3 માઇનસ 2 × 2 પ્લસ 1 એટલે કે 3/2 3 અને 2 નો લસા થશે 6. 3 માંથી 6 કરવા માટે 2 વડે ગુણવાના અને 2 માંથી 6 કરવા માટે 3 વડે ગુણવાના. ગુણાકાર કરતા 52/6 માઇનસ 9/6 છેદ સમાન અંશની બાદબાકી 52 - 9/6 જવાબ આપણને મળશે 43/6 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 7 પૂર્ણાંક 1/6. ત્રીજો પ્રશ્ન નીચેના દાખલા ગણો. પહેલો પ્રશ્ન 50 પાનાના એક પુસ્તકમાંથી રીટાએ 2/5 ભાગના પાના વાંચ્યા જ્યારે સીમાએ 7/10 ભાગના પાના વાંચ્યા તો કોણે ઓછા પાના વાંચ્યા. 50 પાનાનું પુસ્તક હતું. તેમાંથી રીટાએ 2/5 ભાગનું પુસ્તક વાંચી લીધું. 50 ગુણ્યા 2/5 એટલે કે 100/5 20 ગુણ્યા 5 5 5 કેન્સલ 20 પાના જવાબ મળશે. સીમાએ 7/10 ભાગનું પુસ્તક વાંચ્યું એટલે કે 50 ગુણ્યા 7/10 50 ગુણ્યા 7 350/10 એટલે કે 35 પાના પુસ્તક વાંચ્યું. એટલે કે સીમાએ 35 પાના વાંચી લીધા અને રીટાએ 20 પાના વાંચ્યા. રીટાએ 15 પાના ઓછા વાંચ્યા. બીજો પ્રશ્ન વંશે એક કામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ
મંગળવારે પૂરો કર્યો. બાકીનું કામ બુધવારે કર્યું તો વંશે બુધવારે કામનો કેટલામો ભાગ કર્યો હશે? સોમવારનું કામ 1/5, મંગળવારનું કામ 1/5. બંનેનો સરવાળો કરતા 1 + 1/5 એટલે કે 2/5. હવે કુલ કામ 1 હતું એટલે કે 1 - 2/5 કરતા આપણને બુધવારનું કામ મળી જશે. 1/5 કાંઈ ના હોય તો 1 હોય એટલે કે 1/1 - 2/5. બંનેનો લસા થશે 5. 1 ને 5 કરવા માટે 5 વડે ગુણવાના, તેથી ઉપરની સંખ્યાને પણ 5 વડે ગુણવાના. ગુણાકાર કરતા 5/5 - 2/5 છેદ સમાન, અંશિક બાદબાકી 5 - 2/5. 5 માંથી 2 બાદ કરતા 3/5 ભાગ મળે. ત્રીજો પ્રશ્ન, મારા કબાટમાં 2.3/16 ભાગના પુસ્તકો છે, જ્યારે મારી બહેનના કબાટમાં 2.5/8 ભાગના પુસ્તકો છે, તો કોના કબાટમાં વધુ પુસ્તકો છે અને કેટલા? મારા કબાટમાં 2.3/16 ભાગના પુસ્તકો. વિષમ પૂર્ણાંકમાંથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવતા 16 × 32 = 35/16. મારી બેનના કબાટમાં 2.5/8 ભાગના પુસ્તકો. વિષમ પૂર્ણાંકમાંથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવતા 8 × 2 = 16, 16 ને 5 21/8. મારા કબાટમાં 35/16 અને મારી બહેનના કબાટમાં 21/8 પુસ્તકો છેદ સમાન કરવા માટે લસા લઈએ. 8 અને 16 નો લસા થશે 16. મારી બેનના કબાટના પુસ્તકોમાં 21/8. 8 ને 16 કરવા માટે 2 વડે ગુણવાના, તેથી ઉપરને પણ 2 વડે ગુણવાના. 21 × 2 = 42/8 2 16. મારા કબાટના પુસ્તકો છે 35/16 અને મારી બેનના કબાટના પુસ્તકો છે 42/16. બંનેનો તફાવત લેતા 42/16 - 35/16. 42 - 35 એટલે કે 7/16. ચોથો પ્રશ્ન, શાળાથી રમેશનું ઘર 3.7/10 કિલોમીટર દૂર છે, જ્યારે મહેશનું ઘર 3.2/15 કિલોમીટર દૂર છે, તો કોનું ઘર શાળાથી દૂર છે અને કેટલું? રમેશનું ઘર 3.7/10. 10 × 30 + 7 એટલે કે 37/10. મહેશનું ઘર 3.2/15. 15 × 2 = 30. 15 × 3 = 45 + 2 એટલે 47/15. લસા લેતા આપણે લસા મળશે 30. 15 ને 2 વડે ગુણતા 30 મળશે, તેથી ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણવાના. આ બાજુ 10 ને 3 વડે ગુણતા 30 મળે, તેથી ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણવાના. ગુણાકાર કરતા 111/30. મહેશનું ઘર 94/30. તફાવત લેતા 111/30 - 94/30. જવાબ આપણને મળશે 17/30. રમેશનું ઘર વધુ દૂર છે. પ્રશ્ન 3 અ સૂચના મુજબ ગણો. પ્રકરણ 10 નીચેના દાખલા ગણો. પહેલો પ્રશ્ન, જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 18 મીટર 50 સેમી છે. આ પ્લોટને ચારે બાજુ ફરતી વાડ કરવાનો ખર્ચ 1 મીટરના ₹8 પ્રમાણે કેટલો થાય? એક બાજુ એટલે કે 18 મીટર 50 સેમી એટલે કે 18.5 મીટર. ચોરસની પરિમિતિ 4 × બાજુ. 4 બાજુનું માપ 18.5 ગુણાકાર કરતા 74 મીટર. ખર્ચ જોઈ લઈએ. 1 મીટરના ₹8 તો 74 મીટરના કેટલા? ચોકડી ગુણાકાર કરતા 74 × 8. જવાબ આપણને મળશે ₹592. બીજો પ્રશ્ન, જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ 14 મીટર 50 સેમી અને પહોળાઈ 12 મીટર 25 સેમી છે. આ પ્લોટને ફરતે તાર બાંધવાનો ખર્ચ 1 મીટરના ₹12 પ્રમાણે કેટલો થાય? લંબાઈ આપેલી છે 14 મીટર 25 સેમી બરાબર 14.25 મીટર. પહોળાઈ આપેલી છે 12 મીટર 25 સેમી બરાબર 12.25 મીટર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ પ્લસ પહોળાઈ. કિંમતો મૂકતા 2 × 14.25 પ્લસ 12.25 2 × 26.5. જવાબ આપણને મળશે 53 મીટર. ખર્ચ જોઈ લઈએ. 1 મીટરનો ખર્ચ ₹12 છે, તો 53 મીટરનો ખર્ચ કેટલો થશે? 53 × 12 કરતા જવાબ આપણને મળશે 636. ત્રીજો દાખલો, ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 7 મીટર છે. આ ભોંયતળિયે 3 મીટર લંબાઈ ને એક શેતરંજી પાથરી છે. શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. ઓરડાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 7 મીટર છે, તો ઓરડાનું ક્ષેત્રફળ પહેલા શોધી લઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ 8 × 7 એટલે કે 56 ચોરસ મીટર. શેતરંજી ચોરસ છે, એની બાજુ 3 મીટર આપેલી છે. શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 3 × 3 બરાબર 9 ચોરસ મીટર. હવે બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ઓરડાનું ક્ષેત્રફળ
માઇનસ શેત્રંજીનું ક્ષેત્રફળ બરાબર 56 - 9. જવાબ આપણને મળશે 47 ચોરસ મીટર. ચોથો પ્રશ્ન, એક ટેબલની ઉપરની સપાટીનું માપ 4 મીટર 25 સેમી અને 3 મીટર 50 સેમી છે, તો ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થઈ? લંબાઈ 4 મીટર 25 સેમી એટલે કે 4.25 મીટર, પહોળાઈ 3 મીટર 50 સેમી એટલે કે 3.50 મીટર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. કિંમતો મૂકતા 2 ગુણ્યા કૌંસમાં 4.25 પ્લસ 3.50, 2 ગુણ્યા 7.75. જવાબ આપણને મળશે 15.5 મીટર એટલે કે 15 મીટર 50 સેન્ટીમીટર. પાંચમો પ્રશ્ન, નરેશ લંબચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે, જેની લંબાઈ 45 મીટર અને પહોળાઈ 35 મીટર છે. જયેશ ચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે, જેની લંબાઈ 42 મીટર છે, તો બંનેમાંથી કોણ વધુ દોડ્યો અને કેટલું? એટલે આપણે નરેશનું જોઈ લઈએ. નરેશ લંબચોરસ બાગ ઉપર દોડતો હતો, તો લંબાઈ 45 મીટર અને પહોળાઈ 35 મીટર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. કિંમતો મૂકતા 2 ગુણ્યા કૌંસમાં 45 પ્લસ 35, 2 ગુણ્યા 80 બરાબર 160 મીટર. જયેશ ચોરસ બાગ ઉપર દોડે છે, જેની બાજુનું માપ છે 42 મીટર. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 42, 4 ગુણ્યા 42 બરાબર 168 મીટર. જયેશ 168 મીટર દોડે છે અને નરેશ 160 મીટર દોડે છે. તફાવત લઈએ, 168 - 160 બરાબર 8 મીટર. જયેશ 8 મીટર વધારે દોડ્યો. છઠ્ઠો પ્રશ્ન, 35 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 1120 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. અહીંયા આપણે લંબાઈ અને ક્ષેત્રફળ બંને આપેલા છે, આપણે પહોળાઈ શોધવાની છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપણને આપેલું છે, લંબાઈ આપણને આપેલી છે. પહોળાઈ શોધતા લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ, 1120 ભાગ્યા 35. જવાબ આપણને મળશે 32 મીટર. સાતમો પ્રશ્ન, જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 22 મીટર 50 સેમી. આ પ્લોટને ચારે બાજુ ફરતી વાડ કરવાનો ખર્ચ 1 મીટરના ₹11 પ્રમાણે કેટલો થાય? ચોરસ પ્લોટની બાજુ 22 મીટર 50 સેમી એટલે કે 22.5 મીટર. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ, 4 ગુણ્યા 22.5 એટલે કે 90 મીટર. ખર્ચ જોઈ લઈએ. 1 મીટરનો ખર્ચ ₹11, તો 90 મીટરનો ખર્ચ કેટલો? જોડી ગુણાકાર કરતા 90 ગુણ્યા 11 બરાબર ₹990. આઠમો પ્રશ્ન, જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ 18 મીટર 25 સેમી અને પહોળાઈ 16 મીટર 25 સેમી છે. આ પ્લોટને ફરતે તાર બાંધવાનો ખર્ચ 1 મીટરના ₹13 લેખે કેટલો થાય? લંબાઈ 18.25 મીટર, પહોળાઈ 16.25 મીટર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કિંમતો મૂકતા 2 ગુણ્યા કૌંસમાં 18.25 પ્લસ 16.25, 2 ગુણ્યા 34.5 બરાબર 69 મીટર. ખર્ચ જોઈ લઈએ. 1 મીટરનો ખર્ચ ₹13, તો 69 મીટરનો ખર્ચ કેટલો? ચોકડી ગુણાકાર કરતા 69 ગુણ્યા 13 બરાબર ₹897. બીજો પ્રશ્ન, ચોરસની ગણતરી કરીને આકૃતિઓના ક્ષેત્રફળ શોધો. નિયમો. પહેલો નિયમ, જેટલા આખા ચોરસ ખાના હોય તેટલા ચોરસ એકમ ગણવાના. બીજો નિયમ છે, અડધા ચોરસ ખાના હોય તો 2 અડધા ભેગા કરીને 1 ચોરસ એકમ ગણવાનો. ત્રીજો નિયમ છે, અડધાથી વધારે ચોરસ ખાના હોય તો તેને પણ 1 ચોરસ તરીકે ગણવાનું. ચોથો, અડધાથી ઓછા ચોરસ એકમ હોય તો તેને ગણતરીમાં લેવાના નથી. ચાલો આપણે ગણતરી કરીએ. અહીં 4 આકૃતિ આપેલી છે, 1, 2, 3 અને 4. ચારે 4 આકૃતિનું શાંતિથી અવલોકન કરીએ અને જોઈએ કે તેમાં આખા ખાના કેટલા છે, અડધા ખાના કેટલા છે, અડધાથી વધારે ખાના કેટલા છે અને અડધાથી ઓછા ખાના કેટલા છે. આકૃતિ 1 માં આખા ચોરસ 30 છે, અડધા ચોરસ 12 છે. અડધા ચોરસ 12 છે, અડધા અડધા ભેગા કરતા આખા ચોરસ 6 બનશે, એટલે કે ટોટલ ક્ષેત્રફળ મળશે 36 ચોરસ એકમ. આકૃતિ 2 માં આખા ચોરસ 14 છે, અડધા ચોરસ 4 છે. 4 ચોરસને ભેગા કરતા 2 ચોરસ બનશે, એટલે કે 14 + 2 16 ચોરસ એકમ મળશે. આકૃતિ 3, 4 ચોરસ આખા છે, અડધા ચોરસ 4 છે. અડધા અડધા 4 ભેગા કરતા 2 આખા બનશે. અડધાથી વધારે ચોરસ 8 છે, તેને પણ આખા તરીકે ગણવાના. 4 + 2 + 8 જવાબ આપણને મળશે 14 ચોરસ એકમ. આકૃતિ 4, આખા ચોરસ 2 છે, અડધા ચોરસ 4 છે, અડધાથી વધારે
0 0 અડધાથી ઓછા 0 0 ટોટલ આપણને મળશે 4 ચોરસ એકમ. પ્રશ્ન 3 બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પ્રકરણ 8 પહેલું 0.6 પ્લસ 1.1 બરાબર 0.17 વિધાન ખોટું છે કારણ કે જવાબ આપણને મળશે 1.7. બીજો પ્રશ્ન 3 માઇનસ 0.3 બરાબર 0 વિધાન ખોટું છે કેમ કે જવાબ આપણને મળશે 2.7. ત્રીજો પ્રશ્ન 2 કિગ્રા 5 ગ્રામ એટલે 2.5 કિગ્રા વિધાન ખોટું છે કેમ કે સાચો જવાબ 2.005 કિગ્રા આવે. ચોથો પ્રશ્ન 60 પૈસા બરાબર રૂપિયા 0.600 વિધાન સાચું છે કેમ કે પૈસામાંથી રૂપિયા ફેરવા માટે 100 વડે ભાંગવાના. 60 ભાગ્યા 100 કરતા 0.6 મળે. પાંચમું વિધાન 325.146 માં એકની સ્થાન કિંમત 100 છે વિધાન ખોટું છે કેમ કે 1 ભાગ્યા 10 બરાબર 0.1 થાય. છઠ્ઠું વિધાન 0.7 અને 0.700 એક જ સંખ્યા છે વિધાન સાચું છે. સાતમો પ્રશ્ન 80 પૈસા બરાબર 0.800 વિધાન સાચું 80 ભાગ્યા 100 કરતા 0.8 મળે. આઠમું વિધાન 0.4 પ્લસ 1.5 બરાબર 0.19 વિધાન ખોટું છે કેમ કે સાચો જવાબ 1.9 આવે. પ્રકરણ 10 લંબચોરસ બગીચાની ફરતે એક આટાનું માપ એટલે કે તેના ક્ષેત્રફળનું માપ વિધાન ખોટું કેમ કે તેની પરિમિતિનું માપ થાય. બીજો પ્રશ્ન 4 સેમી 5 સેમી અને 6 સેમી લંબાઈ ધરાવતા ત્રિકોણની પરિમિતિ 15 સેમી થાય વિધાન સાચું છે. ત્રણેયનો સરવાળો કરતા 15 જવાબ મળે છે. ત્રીજું વિધાન 33 સેમી દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતા ત્રિકોણની દરેક બાજુ 11 સેમી બને વિધાન સાચું. 11 સેમીની 3 બાજુ એટલે કે 11 ગુણ્યા 3 33 મળે છે. ચોથું વિધાન સરખા ક્ષેત્રફળ વાળા બે ચોરસની બાજુની લંબાઈ સરખી હોય વિધાન સાચું છે. પાંચમો પ્રશ્ન સરખા ક્ષેત્રફળ વાળા બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય વિધાન ખોટું કેમ કે લંબાઈ અને પહોળાઈના માપ અલગ અલગ હોઈ શકે છે. છઠ્ઠું વિધાન 5 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના માપ સરખા હોય વિધાન ખોટું છે કારણ કે ચોરસની પરિમિતિ એટલે કે 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 5 કરતા 20 મળે અને ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 5 ગુણ્યા 5 કરતા 25 સેમી સ્ક્વેર મળે છે એટલે વિધાન ખોટું છે. સાતમું વિધાન 4 સેમી લંબાઈના ચોરસ અને 4 સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય વિધાન ખોટું છે કારણ કે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 4 16 થાય. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા લંબાઈ એટલે કે 3 ગુણ્યા 4 બરાબર 12 સેમી થાય છે. આઠમું ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય તે વિધાન સાચું છે કેમ કે ચોરસની ચારેય બાજુના માપ અને ખૂણા સમાન હોય છે. પ્રકરણ 12 પહેલું ₹50 અને 100 મીટરનો ગુણોત્તર 1:2 છે વિધાન ખોટું. ગુણોત્તર માટે એકમો સરખા હોવા જરૂરી છે. અહીંયા એક એકમ રૂપિયામાં અને એક એકમ મીટરમાં છે એટલે ગુણોત્તર શક્ય નથી. બીજું વિધાન માતાની ઉંમર અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 2:5 ન હોઈ શકે વિધાન સાચું છે કેમ કે માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા વધારે હોય છે. ત્રીજું વિધાન 30 સેમી જેમ 40 સેમી બરાબર 90 સેમી જેમ 120 સેમી 30 ગુણ્યા 3 કરતા 90 સેમી મળી છે અને 40 ગુણ્યા 3 કરતા 120 સેમી મળે છે તેથી વિધાન સાચું છે. ચોથું વિધાન જયેશ 3 કલાકમાં 12 કિલોમીટર દોડે છે તો 2 કલાકમાં 10 કિલોમીટર દોડી શકે વિધાન ખોટું છે કેમ કે 3 કલાકમાં 12 કિલોમીટર દોડે એટલે કે તે 1 કલાકમાં 4 કિલોમીટર દોડે છે તો જો 1 કલાકમાં 4 કિલોમીટર દોડે તો તે 2 કલાકમાં 8 કિલોમીટર દોડી શકે છે માટે વિધાન ખોટું છે. પાંચમો પ્રશ્ન 36/56 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 6/7 છે વિધાન ખોટું કેમ કે 36/56 એટલે કે 9 ગુણ્યા 4 છેદમાં 14 ગુણ્યા 4 4 4 કેન્સલ જવાબ આપણને મળશે 9/14. છઠ્ઠું વિધાન 7 8 14 15 પ્રમાણમાં છે વિધાન ખોટું કારણ કે 7/8 બરાબર 14/15 નહીં પરંતુ 7/8 બરાબર 14/16 થાય છે. સાતમું વિધાન 6:7 અને 7:6 સમાન ગુણોત્તરો છે વિધાન ખોટું છે. આઠમો પ્રશ્ન 30 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર 1:3 થાય વિધાન સાચું કારણ કે 30 મિનિટ અને 1.5 કલાક એટલે કે 90 મિનિટ 30/90 30 એકુ 30 30 તેરી 90 30 30 કેન્સલ 1/3 એટલે કે 1:3 જવાબ આવે વિધાન સાચું છે. ક નીચેના દાખલા ગણો. પ્રકરણ 8 પહેલો પ્રશ્ન
68.25 મીટર દોરીમાંથી 10.75 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? બાદબાકી કરીએ. 68.25 માઇનસ 10.75, જવાબ આપણને મળશે 57.50 મીટર. બીજો પ્રશ્ન, નેહાલે શાકવાળા પાસેથી 3 કિગ્રા 600 ગ્રામ ભીંડા અને 4 કિગ્રા 500 ગ્રામ ટામેટા ખરીદ્યા. તો નેહાલે કુલ કેટલું શાક ખરીદ્યું? ભીંડા 3 કિગ્રા 600 ગ્રામ એટલે કે 3600 ગ્રામ અને ટામેટા 4 કિગ્રા 500 ગ્રામ એટલે કે 4500 ગ્રામ. સરવાળો કરતા 3600 પ્લસ 4500, જવાબ આપણને મળશે 8100 ગ્રામ એટલે કે 8 કિગ્રા અને 100 ગ્રામ. ત્રીજો પ્રશ્ન, હર્ષદ 6 કિલોમીટર ચાલવાનું હતું, તેમાંથી 3.700 કિલોમીટર ચાલ્યો. હવે તેને કેટલું ચાલવાનું બાકી રહ્યું? ચાલવાનું હતું કેટલું? 6 કિલોમીટર એટલે કે 6000 મીટર અને ચાલ્યો કેટલું? 3.700 કિમી એટલે કે 3700 મીટર. બાદબાકી કરતા 6000 માઇનસ 3700 બરાબર 2300 મીટર એટલે કે 2 કિલોમીટર 300 મીટર અથવા તો 2.300 કિમી. ચોથો પ્રશ્ન, 10 ગ્રામ સોનામાંથી 5.675 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહે? બાદબાકી કરતા 10 માઇનસ 5.675, 10 પછી પોઈન્ટ નથી એટલે કે છેલ્લા અંક પછી પોઈન્ટ મૂકી આગળ તમે 0 મૂકી શકો. 10.000 માઇનસ 5.675, બાદબાકી કરતા જવાબ આપણને મળશે 4.325 ગ્રામ. 4 નીચેના દાખલા ગણો. પ્રકરણ 9, માહિતીના આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો અને પછી જવાબ આપો. પહેલો પ્રશ્ન, જાપાનના એક શહેરમાં વર્ષ 2018 ના એપ્રિલ માસમાં થયેલા મોટર અકસ્માતની સંખ્યા નીચે આપેલી છે. આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. શું કીધું છે કે જાપાનના એક શહેરમાં એપ્રિલ મહિનામાં એટલે કે 30 દિવસમાં કેટલા અકસ્માતો થયા છે તેની અહીંયા વિગત આપેલી છે. કોઈક દિવસ 5 અકસ્માત, તો કોઈક દિવસ 0 અકસ્માત, તો કોઈક દિવસ 10 અકસ્માતો થયા છે. તો તેની વિગત દર્શાવતું આપણે કોષ્ટક તૈયાર કરીએ. અહીં કોષ્ટકમાં અકસ્માતોની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન અને કુલ આવૃત્તિ દર્શાવેલ છે. તમે ધ્યાનથી જોઈ લેજો અને લખી લેજો. બીજો પ્રશ્ન, એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને A, B, C, D અને E એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે. માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. મળેલા ગ્રેડ એટલે કે A, B, C, D, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા. તો A ગ્રેડ 3 છોકરીઓને, B ગ્રેડ 5 છોકરીઓને, C ગ્રેડ 10 છોકરીઓને, D ગ્રેડ 7 છોકરીઓને અને E ગ્રેડ 5 છોકરીઓને એમ કુલ 30 છોકરીઓને અલગ અલગ ગ્રેડ મળેલા છે. ત્રીજો પ્રશ્ન, અંગ્રેજીની 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવેલ છે. માહિતીના આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. અલગ અલગ ગુણની માહિતી આપેલી છે, તેના આધારે આપણે કોષ્ટક તૈયાર કરીએ. 10 માંથી મેળવેલા ગુણ, તેના આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા આપેલી છે. ચોથો પ્રશ્ન, એક વર્ગના 40 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરો. અલગ અલગ 40 વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું હતું કે તેમને કયું ફળ પસંદ છે. તેમના જવાબ અહીં આપેલા છે. તેના આધારે આપણે કોષ્ટક તૈયાર કરીએ. પસંદ હોય તે ફળ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા. કેરી 12 ને પસંદ છે, બોર 3 ને પસંદ છે, ચીકુ 7 વિદ્યાર્થીને પસંદ છે, પપૈયું 4 વિદ્યાર્થીને પસંદ છે, સફરજન 8 વિદ્યાર્થીને પસંદ અને જામફળ 6 વિદ્યાર્થીને પસંદ છે. પાંચમો પ્રશ્ન, એકતાએ એના 6ઠા ધોરણના વિદ્યાર્થીઓના બુટના નંબરની માહિતી એકઠી કરી છે. તેને મેળવેલી માહિતી આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. અહીં કોષ્ટકમાં બુટના નંબર, તેના આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા આપેલી છે. છઠ્ઠો પ્રશ્ન, કેથરીન 40 વખત માસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો જે અંક છે તે નીચે દર્શાવેલ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને માહિતીનું કોષ્ટક તૈયાર કરીએ. અહીં કોષ્ટકમાં પાસા પર જે અંક આવે છે તે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા આપેલી છે. સાતમો પ્રશ્ન, ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે આપેલી છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને મીઠાઈના નામ કોષ્ટકમાં લખો. અહીં કોષ્ટકમાં મીઠાઈના નામ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા આપેલી છે. લાડુ 11 વિદ્યાર્થીને પસંદ છે, જલેબી
7 વિદ્યાર્થીને પસંદ છે, બરફી 3 વિદ્યાર્થીને પસંદ છે અને રસગુલ્લા 9 વિદ્યાર્થીને પસંદ છે. 8મો પ્રશ્ન, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં લખીએ. અહીં કોષ્ટકમાં ગણિતમાં મેળવેલા ગુણ, તેના આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા આપેલી છે. પ્રકરણ 11 માંગ્યા મુજબ ગણતરી કરો. પ્રશ્ન પહેલો, મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલાવવામાં આવી. જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે 2 નાની પેટીઓ ભરાઈ અને 5 નારંગી બહાર રહી ગઈ. જો નાની પેટીમાંની નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે? નાની પેટીમાં નારંગી x છે. મોટી પેટીમાંથી ભરીએ તો 2 નાની પેટી ભરાય અને 5 નારંગી બાકી રહે છે. મોટી પેટીમાં નારંગી 2 નાની પેટી ભરાય અને 5 બાકી રહે એટલે 2 ગુણ્યા x પ્લસ 5, 2x પ્લસ 5. બીજો પ્રશ્ન, સીતા એ રીટાની નાની બહેન છે. સીતા એ રીટા કરતા 5 વર્ષ નાની છે. રીટાની ઉંમરને આધારે સીતાની ઉંમર તમે લખી શકશો. રીટાની ઉંમર x વર્ષ છે. સીતા રીટા કરતા 5 વર્ષ નાની છે એટલે કે સીતાની ઉંમર x - 5 વર્ષ થશે. ત્રીજો પ્રશ્ન, મધુ ચોક પાવડરની મદદથી ડોટ રંગોળી દોરે છે. દરેક હારમાં 6 ડોટ છે. તેની રંગોળીની r હારમાં કેટલા ડોટ હશે? જો 8 હાર હોય તો કેટલા ડોટ અને જો 10 હાર હોય તો કેટલા ડોટ જોઈએ? શું કીધું? દરેક હારમાં 6 ડોટ છે. કુલ હાર કેટલી છે? r, એટલે r ગુણ્યા 6 કરતા કેટલું મળશે? 6r. જો 8 હાર હોય તો 6 ગુણ્યા 8 એટલે કે 48 ડોટ અને જો 10 હાર હોય તો 6 ગુણ્યા 10 એટલે કે 60 ડોટ મળશે. ચોથો પ્રશ્ન, એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. જો તે t મિનિટ ઉડે તો કેટલું અંતર કાપી શકે તે તમે કહી શકશો? હવે ઉડવાના સમય માટે આપણે t લેવાનું કીધું છે. હવે જોઈએ 1 મિનિટમાં અંતર 1 કિલોમીટર કાપે છે અને સમય કેટલો છે? t મિનિટ. 1 મિનિટમાં 1 કિલોમીટર તો t મિનિટમાં કેટલું? ચોકડી ગુણાકાર કરીએ t ગુણ્યા 1 એટલે કે t કિલોમીટર અંતર. 5મો પ્રશ્ન, શિક્ષકે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીની સંખ્યા માટે s વાપરો. દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ. વિદ્યાર્થીની સંખ્યા s, 4 ગુણ્યા s એટલે કે 4s. છઠ્ઠો પ્રશ્ન, જો પેટીમાં 40 કેરી હોય તો કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકાય? પેટીઓની સંખ્યા માટે b સંકેત વાપરો. હવે એક પેટીમાં કેરી કેટલી? 40. પેટીઓની સંખ્યા કેટલી? b. તો કુલ કેરી જોઈએ તો 40 ગુણ્યા b એટલે કે 40 b જવાબ મળશે. 7મો પ્રશ્ન, સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 6 તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? હારની સંખ્યા n વાપરો. દરેક હારમાં તાલીમાર્થીઓ કેટલા? 6. હારની સંખ્યા કેટલી? n. તો 6 ગુણ્યા n કરતા જવાબ આપણને મળશે 6n. 8મો પ્રશ્ન, મમ્મીએ લાડુ બનાવ્યા. તેને કેટલાક લાડુ મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા. પછી 8 લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા l હોય તો તેને કેટલા લાડુ બનાવ્યા હશે? હવે આપેલ લાડુ કેટલા છે? l. બાકી કેટલા રહ્યા? 8. તો કુલ બનાવેલા લાડુ એટલે કે આપેલા લાડુ અને બાકી રહેલા લાડુ l પ્લસ 8. પ્રશ્ન બીજો, સૂચના મુજબ ગણો. પહેલો પ્રશ્ન, નીચેની આકૃતિ ત્રિકોણની મેટ્રિક પેટર્ન દર્શાવે છે. એવો સામાન્ય નિયમ તારવો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દિવાસોની સંખ્યા બતાવે. ત્રિકોણ 1, આકૃતિ b માં 2 ત્રિકોણ, આકૃતિ c માં 3 ત્રિકોણ, આકૃતિ d માં 4 ત્રિકોણ આપેલા છે. એક ત્રિકોણ બનાવવા માટે 3 દિવાસળી, 2 ત્રિકોણ બનાવવા માટે 5 દિવાસળી, 3 ત્રિકોણ બનાવવા માટે 7 દિવાસળી અને 4 ત્રિકોણ બનાવવા માટે 9 દિવાસળીની જરૂર પડે છે. પેટર્ન સમજીએ. દરેક નવો ત્રિકોણ ઉમેરતા 2 દિવાસળી વધે છે એટલે સામાન્ય નિયમ n ત્રિકોણ માટે 2n + 1 નિયમ થશે. બીજો પ્રશ્ન, નીચેની આકૃતિમાંની દિવાસળીની ગોઠવણી જુઓ. ચોરસ અલગ નથી. 2 નજીકના ચોરસમાં કેટલી દિવાસળી સામાન્ય છે? ગોઠવણીનું અવલોકન કરી અને દિવાસળીની સંખ્યાના આધારે ચોરસ માટેનો નિયમ તારવો. આકૃતિ a b c d, એક ચોરસ, 2 ચોરસ, 3 ચોરસ અને ત્યારબાદ 4 ચોરસ આપેલા છે. તે મુજબ કેટલી દિવાસળી જોઈએ તે જોઈએ. એક ચોરસ માટે 4 દિવાસળી, 2 ચોરસ માટે 7 દિવાસળી, 3 ચોરસ માટે 10 દિવાસળી અને 4 ચોરસ માટે
13 દિવાસળીની જરૂર પડે છે. પેટર્ન સમજીએ. દરેક નવો ચોરસ ઉમેરતા 3 દિવાસળી વધે છે. એટલે કે સામાન્ય નિયમ n ચોરસ માટે દિવાસળી 3n+1 થશે. પ્રશ્ન 4 બ સૂચના મુજબ કરો. પ્રશ્ન પહેલો, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી સેમીમાં દર્શાવો. મિલીમીટરમાં માપ આપેલા છે. મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10 વડે ભાગાકાર કરવો પડે. પહેલો છે 6 મીમી, જવાબ આપણને મળશે 0.6 સેન્ટીમીટર. બીજું 445 મીમી, જવાબ મળશે 44.5 સેન્ટીમીટર. ત્રીજું 5 સેમી 4 મીમી બરાબર 5.4 સેન્ટીમીટર. ચોથું 11 સેમી 3 મીમી બરાબર 11.3 સેમી. બીજો પ્રશ્ન, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો. હવે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાંગવા પડે. તો બધી સંખ્યાને 1000 વડે ભાંગી જે જવાબ આવે તે લખીએ. પહેલો પ્રશ્ન છે 5 મીટર, જવાબ આપણને મળશે 0.005 કિલોમીટર. બીજો પ્રશ્ન 27 મીટર, જવાબ આપણને મળશે 0.027 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન 396 મીટર બરાબર 0.396 કિલોમીટર. ચોથો પ્રશ્ન 4 કિમી 6 મીટર બરાબર 4.006 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોગ્રામમાં ફેરવો. ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાંગવા પડે. પહેલો પ્રશ્ન 8 ગ્રામ 1000 વડે ભાંગતા જવાબ આપણને મળશે 0.008 કિગ્રા. બીજો 38 ગ્રામ, જવાબ આપણને મળશે 0.038 કિગ્રા. ત્રીજો પ્રશ્ન 647 ગ્રામ, જવાબ આપણને મળશે 0.647 કિગ્રા. ચોથો પ્રશ્ન 5 કિગ્રા 8 ગ્રામ, જવાબ આપણને મળશે 5.008 કિગ્રા. ચોથો પ્રશ્ન, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો. સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગાકાર કરવો પડે. પહેલો પ્રશ્ન 9 સેમી ભાગ્યા 100 કરતા જવાબ આપણને મળશે 0.09 મીટર. બીજો પ્રશ્ન 65 સેન્ટીમીટર, જવાબ આપણને મળશે 0.65 મીટર. ત્રીજો પ્રશ્ન 275 સેન્ટીમીટર, જવાબ આપણને મળશે 2.75 મીટર. ચોથો પ્રશ્ન 5 મીટર 18 સેન્ટીમીટર, જવાબ આપણને મળશે 5.18 મીટર. પાંચમો પ્રશ્ન અ નીચેના દાખલા ગણો. પ્રકરણ 12. પહેલો પ્રશ્ન, દરેક બોક્સમાં જવાબ લખો. દરેક બોક્સમાં જવાબ લખો. 1 થી 4 પ્રશ્નો આપેલા છે અને બોક્સ ખાલી રાખ્યા છે. આપણે તેને સમાન અપૂર્ણાંકમાં લખવાના છે. તો ચાલો લખીએ. પહેલો પ્રશ્ન 2/5 બરાબર 10/, ખાલી જગ્યા. 2 ની જગ્યાએ 10 થયા એટલે કે 2 ને 5 વડે ગુણતા 10 થાય. તો નીચે 5 ને પણ 5 વડે ગુણતા 25 મળશે બરાબર ખાલી જગ્યાના છેદમાં 40. 5 માંથી 40 કરવા માટે 8 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ 8 વડે ગુણવા પડે. તો 2 ગુણ્યા 8 કરતા 16 જવાબ મળશે બરાબર 6 છેદમાં ખાલી જગ્યા. 2 માંથી 6 કરવા માટે 3 વડે ગુણવા પડે. તો નીચેની સંખ્યાને પણ 3 વડે ગુણવા પડે. 5 ગુણ્યા 3 કરતા જવાબ 15 મળશે. બીજો પ્રશ્ન 3/7 બરાબર 9/, ખાલી જગ્યા. 3 માંથી 9 કરવા માટે 3 ને 3 વડે ગુણવા પડે. તો નીચેની સંખ્યાને પણ 3 વડે ગુણતા 7 તેરી 21 બરાબર 33/, ખાલી જગ્યા. 3 માંથી 33 કરવા માટે 11 વડે ગુણવા પડે. તો નીચેની સંખ્યાને પણ 11 વડે ગુણતા 7 ગુણ્યા 11 77 થશે બરાબર ખાલી જગ્યાના છેદમાં 14. 7 માંથી 14 કરવા માટે 2 વડે ગુણવા પડે. ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણતા 3 ગુણ્યા 2 6 થશે. ત્રીજો પ્રશ્ન 4/6 બરાબર 12/, ખાલી જગ્યા. 4 માંથી 12 કરવા માટે 4 ગુણ્યા 3 કરવા પડે. તો નીચેની સંખ્યાને પણ 3 વડે ગુણતા 6 તેરી 18 મળશે બરાબર ખાલી જગ્યાના છેદમાં 30. 6 માંથી 30 કરવા માટે 5 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને પણ 5 વડે ગુણતા 4 × 5 = 20 બરાબર 8/, ખાલી જગ્યા. 4 માંથી 8 કરવા માટે 2 વડે ગુણવા પડે. તો નીચેની સંખ્યાને પણ 2 વડે ગુણતા 6 ગુણ્યા 2 12 થશે. ચોથો પ્રશ્ન 5/10 બરાબર 15/, ખાલી જગ્યા. 5 માંથી 15 કરવા માટે 3 વડે ગુણવા પડે. તો નીચે પણ 10 ગુણ્યા 3 કરતા 30 મળશે બરાબર ખાલી જગ્યાના છેદમાં 16. હવે અહીંયા જોઈએ તો 5 ના બમણા નીચે 10 છે. તો અહીંયા 16 છે તો એના અડધા ઉપર આવશે. તો 16 ના અડધા 16/2 8 આવશે બરાબર 4/, ખાલી જગ્યા. ઉપર જે સંખ્યા છે તેના કરતા નીચે બમણી સંખ્યા છે. તો ઉપર 4 તો નીચે 4 ગુણ્યા 2 8 આવશે.
પ્રશ્ન બીજો, માંગ્યા મુજબ ગણો. પહેલો પ્રશ્ન, હાઈસ્કૂલના એક વર્ગમાં 22 છોકરીઓ અને 33 છોકરાઓ છે. તો પહેલો પ્રશ્ન છે છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર, અને બીજો પ્રશ્ન છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો પહેલો જોઈએ છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર. છોકરીઓની સંખ્યા 22 અને છોકરાઓની સંખ્યા 33. 22 ના છેદમાં 33, 11 ગુણ્યા 2 છેદમાં 11 ગુણ્યા 3, 11 11 કેન્સલ, 2 ના છેદમાં 3. જવાબ આપણને મળશે 2:3. બીજો પ્રશ્ન હતો છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. છોકરાઓની સંખ્યા 33 અને કુલ સંખ્યા 55 થાય છે, એટલે કે 33 ના છેદમાં 55. 11 તેરી 33, 11 પંચા 55, 11 11 કેન્સલ, 3 ના છેદમાં 5. જવાબ આપણને મળશે 3:5. બીજો પ્રશ્ન, શાળામાં વર્ષ દરમિયાન 73 રજાઓ હોય છે. પહેલો પ્રશ્ન, રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યા. બીજો પ્રશ્ન, ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો. પહેલો પ્રશ્ન જોઈએ, રજાઓની સંખ્યા છેદમાં ચાલુ દિવસોની સંખ્યા. રજાઓની સંખ્યા 73 છેદમાં ચાલુ દિવસોની સંખ્યા 293. 73 ભાગ્યા 293. 73 1 73 છેદમાં 73 ગુણ્યા 4 292. 73 73 કેન્સલ, 1 ના છેદમાં 4. જવાબ આપણને મળશે 1:4. બીજો પ્રશ્ન, ચાલુ દિવસોની સંખ્યા છેદમાં વર્ષના કુલ દિવસોની સંખ્યા. ચાલુ દિવસો 292, વર્ષના કુલ દિવસો 365. 73 ગુણ્યા 4 છેદમાં 73 ગુણ્યા 5. 73 73 કેન્સલ, 4 ના છેદમાં 5. આપણને જવાબ મળશે 4:5. ત્રીજો પ્રશ્ન, 210 લખોટીને ગીતા અને રીટા વચ્ચે 3:4 ના પ્રમાણમાં વહેંચતા દરેકને ભાગે કેટલી લખોટી આવે? 210 લખોટી છે, ગીતાને 3 ભાગ, રીટાને 4 ભાગ, એટલે કુલ 7 ભાગ કરવાના છે. ગીતા બરાબર 3/7 ગુણ્યા 210. ગુણાકાર કરતા 630/7. જવાબ આપણને મળશે 90. રીટા 4/7 ગુણ્યા 210. ગુણાકાર કરતા 840/7. જવાબ આપણને મળશે 120. ચોથો પ્રશ્ન, 8 કિગ્રા ઘઉંની કિંમત ₹60 હોય તો 13 કિગ્રા ઘઉંની કિંમત કેટલી? ચોકડી ગુણાકાર કરતા 8 ની કિંમત 60 તો 13 કિગ્રાની કિંમત કેટલી? 13 ગુણ્યા 60 છેદમાં 8. 13 ગુણ્યા 60 બરાબર 780 ભાગ્યા 8. જવાબ આપણને મળશે ₹57.50. પાંચમો પ્રશ્ન, એક કોલેજમાં 3570 છોકરીઓ અને 3990 છોકરાઓ છે. તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા તથા છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. છોકરીઓની સંખ્યા છેદમાં છોકરાઓની સંખ્યા. છોકરીઓની સંખ્યા 3570 છેદમાં છોકરાઓની સંખ્યા 3990. 17 ગુણ્યા 210 છેદમાં 19 ગુણ્યા 210. 210 210 કેન્સલ થઈ જશે. 17 ના છેદમાં 19. જવાબ આપણને મળશે 17:19. બીજો પ્રશ્ન, છોકરાઓની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. છોકરાઓની સંખ્યા 3990 છેદમાં કુલ સંખ્યા 7560. 19 ગુણ્યા 210 છેદમાં 36 ગુણ્યા 210. 210 210 કેન્સલ. 19 ના છેદમાં 36. જવાબ આપણને મળશે 19:36. છઠ્ઠો પ્રશ્ન, 9 કિગ્રા ચોખાની કિંમત ₹166.50 હોય તો 17 કિગ્રા ચોખાની કિંમત કેટલી થઈ? ચોકડી ગુણાકાર કરતા 17 ગુણ્યા 166.50 છેદમાં 9. ગુણાકાર કરતા 2830.5 છેદમાં 9. ભાગાકાર કરતા જવાબ આપણને મળશે ₹314.5. સાતમો પ્રશ્ન, 85 ચોકલેટને મહેશ અને રમેશ વચ્ચે 2:3 ના પ્રમાણમાં વહેંચતા દરેકને ભાગે કેટલી ચોકલેટ આવે? મહેશને 2 ભાગની, રમેશને 3 ભાગની, એટલે કુલ ભાગ 5 પડશે. મહેશ બરાબર 2/5 ગુણ્યા 85 બરાબર 170/5. જવાબ આપણને મળશે 34. રમેશ માટે 3/5 ગુણ્યા 85 બરાબર 255/5 બરાબર 51. જવાબ આપણને મળશે. આઠમો પ્રશ્ન, 108 લાડવાને આકાશ અને સાગર વચ્ચે 4:5 ના પ્રમાણમાં વહેંચતા દરેકને ભાગે કેટલા લાડવા આવે? 108 કુલ લાડવા, આકાશને 4 ભાગના, સાગરને 5 ભાગના, એટલે કુલ 9 ભાગ પડશે. આકાશ માટે 4/9 ગુણ્યા 108 બરાબર 432/9. જવાબ આપણને મળશે 48. સાગર માટે 5/9 ગુણ્યા 108 બરાબર 540/9. જવાબ આપણને મળશે 60. પ્રકરણ 8 સરવાળા કરો. પહેલો પ્રશ્ન છે 2.35 પ્લસ 1.02 પ્લસ 3.506. જવાબ આપણને મળશે 6.576. બીજો પ્રશ્ન 2.537 પ્લસ 1.09 પ્લસ 3.76. જવાબ આપણને મળશે 7.387. ત્રીજો પ્રશ્ન છે
5.38 પ્લસ 1.234 પ્લસ 0.08 જવાબ આપણને મળશે 6.694. ચોથો પ્રશ્ન 3.678 પ્લસ 0.009 પ્લસ 2.03 જવાબ આપણને મળશે 5.717. 5 બ ચિત્ર આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો. પ્રકરણ 9. પહેલો પ્રશ્ન અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે. ચિત્ર આલેખનું અવલોકન કરી અને તેના પ્રશ્નના જવાબ લખીએ. આપણને અહીં આલેખ આપેલો છે, તેના આધારે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે બુધવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા. આલેખ ઉપર જોઈએ કે બુધવારે 8 બલ્બ વેચવામાં આવ્યા છે. અહીં 4 જ બલ્બ આકૃતિમાં દેખાય છે, પરંતુ ઉપર આપણને જણાવેલું છે કે એક આકૃતિ બરાબર 2 બલ્બ આપણે ગણવાના. બીજો પ્રશ્ન છે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા. જવાબ આવશે રવિવારે. ત્રીજો પ્રશ્ન કયા દિવસોએ સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા. જવાબ આવશે બુધવારે અને શનિવારે. ચોથો પ્રશ્ન બુધવારે અને શનિવારે. પાંચમો પ્રશ્ન એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડશે. જવાબ આવશે 10 બોક્સ. બીજો પ્રશ્ન 6 ગામમાં ગાયોની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ નીચે દર્શાવેલ છે. ચિત્ર આલેખના આધારે પ્રશ્નના જવાબ લખો. આકૃતિમાં આપણને ગામનું નામ અને ગાયોની સંખ્યા કેટલી છે તે આપ્યું છે. ઉપર લખેલું છે એક વર્તુળ બરાબર 5 ગાય લેવાની. પહેલો પ્રશ્ન છે કયા બે ગામમાં ગાયોની સંખ્યા સરખી છે અને કેટલી ગાય છે. જવાબ આવશે ગામ બી અને ગામ ડી 35 ગાયો છે. બીજો પ્રશ્ન 6 ગામમાં ગાયોની કુલ સંખ્યા કેટલી છે. જવાબ આપણને મળશે 210 ગાયો. ત્રીજો પ્રશ્ન છે ગામ સી કરતા ગામ એફ માં ગાયોની સંખ્યા કેટલી વધારે છે. જવાબ આવશે 20 ગાયો. ચોથો પ્રશ્ન કયા ગામમાં સૌથી ઓછી ગાય છે અને કેટલી ગાય છે. જવાબ આવશે ગામ સી 25 ગાયો છે. પાંચમો પ્રશ્ન કયા ગામમાં સૌથી વધુ ગાય છે અને કેટલી. જવાબ આવશે ગામ એફ 45 ગાયો. ત્રીજો પ્રશ્ન ફ્રૂટ માર્કેટના 6 વેપારીઓએ વેચેલી કેરીની પેટીઓની સંખ્યા નીચે ચિત્ર આલેખમાં દર્શાવેલ છે. ચિત્ર આલેખના આધારે પ્રશ્નના જવાબ લખો. આકૃતિમાં આપણને વેપારીનું નામ, વેચેલી કેરીની પેટી કેટલી છે તે આપેલું છે. ઉપર દર્શાવેલ છે એક ચોરસ બરાબર 100 પેટી. પહેલો પ્રશ્ન છે 6 વેપારીઓએ કેરીની કુલ કેટલી પેટીઓ વેચી છે. જવાબ આવશે 3600 પેટી. બીજો પ્રશ્ન ધ્રુવ કરતા નમને કેટલી વધારે પેટીઓ વેચી છે. જવાબ આવશે 300 પેટી. ત્રીજો પ્રશ્ન કયા વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી. જવાબ આવશે નમને. ચોથો પ્રશ્ન કયા વેપારીએ સૌથી ઓછી કેરીની પેટી વેચી. જવાબ આવશે સાગરે. પાંચમો પ્રશ્ન વેપારીઓએ સરખી સંખ્યામાં કેરીની પેટીઓ વેચી. જવાબ આવશે આકાશ અને રવિએ. ચોથો પ્રશ્ન નીચેના ચિત્ર આલેખનો અભ્યાસ કરો અને માગેલા પ્રશ્નોના જવાબ લખો. સ્ટેડિયમ કેમિસ્ટ નવરંગપુરા અમદાવાદ. આકૃતિમાં આપણને વાર અને દૈનિક વકરો આપેલો છે. એક વર્તુળ બરાબર 10,000 રૂપિયા ગણવાના છે. પહેલો પ્રશ્ન છે કયા દિવસે સૌથી વધારે વકરો થયો અને કેટલો. જવાબ આવશે સોમવારે 90,000. બીજો પ્રશ્ન કયા દિવસે સૌથી ઓછો વકરો થયો અને કેટલો. જવાબ આવશે રવિવારે અને 40,000 રૂપિયા. ત્રીજો પ્રશ્ન કયા દિવસોએ સરખો વકરો થયો અને કેટલો. જવાબ આવશે બુધવારે અને શુક્રવારે રૂપિયા 70,000. ચોથો પ્રશ્ન મંગળવારનો વકરો કેટલો છે. જવાબ આવશે રૂપિયા 65,000. પાંચમો પ્રશ્ન શનિવારનો વકરો કેટલો છે. જવાબ આવશે રૂપિયા 75,000. પ્રશ્ન 5 નીચેના ગુણોત્તરો શોધો. પ્રકરણ 12. પહેલો પ્રશ્ન છે 40 સેમી અને 2.8 મીટર. બીજો પ્રશ્ન 45 મિનિટ અને 1 કલાક. ત્રીજો પ્રશ્ન 60 પૈસા અને 2 રૂપિયા. ચોથો પ્રશ્ન 450 ગ્રામ અને 1 કિલોગ્રામ. 40 સેમી અને 2.8 મીટર એટલે કે 280 સેમી. 40 ના છેદમાં 280. 40 એકુ 40, 40 ગુણ્યા 7 એટલે 280. 40 40 કેન્સલ, 1 ના છેદમાં 7. જવાબ આવશે 1/7. બીજો પ્રશ્ન 45 મિનિટ અને 1 કલાક એટલે કે 60 મિનિટ. 45 ના છેદમાં 60. 15 તેરી 45 છેદમાં 15 ગુણ્યા 4 60. 15 15 કેન્સલ, 3 ના છેદમાં 4. જવાબ મળશે 3/4. ત્રીજો પ્રશ્ન 60 પૈસા અને 2 રૂપિયા. 2 રૂપિયા એટલે 200 પૈસા. 60 ના છેદમાં 200. 3 ગુણ્યા 20 છેદમાં 10 ગુણ્યા 20. 20 20 કેન્સલ, 3 ના છેદમાં 10.
જવાબ આવશે 3:10. ચોથો પ્રશ્ન 450 ગ્રામ અને 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 450 ના છેદમાં 1000, 9 ગુણ્યા 50 છેદમાં 20 ગુણ્યા 50. 50 50 કેન્સલ, 9 ના છેદમાં 20. જવાબ મળશે 9:20. વિડીયો અહીંયા પૂરો થાય છે. તમને કઈ પ્રશ્ન હોય અથવા તો કઈ ના સમજાણું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે એટલે આપ બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.